આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે। હાલમાં 3 સિસ્ટમ સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે અને રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસશે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદની નદીઓમાં પૂર આવશે તેવી આગાહી કરી રાખી છે। ત્યારે આજે જે વરસાદ વરસ્યો છે એનાથી શું સ્થિતિ સર્જાઈ છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે કરી છે નવી આગાહી। હવામાન વિભાગના મત અનુસાર રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસશે। ગુજરાત પર હાલ વરસાદની 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે, તો અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है। 28 जुलाई से लेकर 1 अगस्त तक दिया गया है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग और विंड स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी अहमदाबाद के लिए जो पूर्वानुमान है, लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म के साथ और एट टाइम्स हेवी रेनफॉल का वार्निंग भी है। હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। કેશરા ગામમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રસ્તા પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા। ગામમાં આવેલી શાળામાં પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। કેશરા ગામનું તળાવ ઓવરફ્લો થવાને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। મહુધા કોર્ટ કેમ્પસ અને તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ભારે વરસાદથી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મહુધાની તમામ સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા અરજદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળ્યા તો નારી અદાલત અને આધાર કાર્ડની કામગીરીના રૂમમાં 3 ફૂટ જેટલા પાણી જોવા મળ્યા। મહુધા પોલીસ મથકમાં જવાના રસ્તા પર 3 ફૂટ જેટલા પાણી ફરી વળતા રસ્તો જળમગ્ન થયો। ઉપરવાસમાં અને ખેડા જિલ્લામાં ભારે વરસાદથી શેઢી નદી હાલ 2 કાંઠે વહી રહી છે। જો વધુ વરસાદ પડે તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વર્તાઈ રही છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, તો 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી આપી છે। અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે હજુ વરસાદ આવશે, પરંતુ વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જશે। 1-2 ઓગસ્ટ આસપાસ પણ કોઈ ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા 6 થી 10 ઓગસ્ટમાં રહેશે। તારીખ 6 થી 10 ઓગસ્ટમાં લગભગ જે વરસાદ થવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ અરસામાં ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ મોટા પ્રમાણનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઓગસ્ટ દરમિયાન વરસાદ થતો રહેશે અને વચમાં કંઈક વરસાદ બ્રેક આવતા ઉઘાડ પણ ઘાટો રહેતા વરાપ પણ આપશે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓ અને જળાશયોમાં સારા પ્રમાણમાં વરસાદી પાણી આવ્યા છે। ત્યારે હવામાન વિભાગના મત અનુસાર જો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તો ગુજરાતના તમામ જળાશયો છલકાય અને નદીઓમાં ઘોડાપૂર આવી શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।